હવે આપણે ત્યાં એક બે સાંસદ તો નથી આવી વાત કરતા, અને આ કોઈ જગજાહેર વાત છે, આ કોઈ ચોરી છીપી વાત નથી કે ન થાય. આ બધાને ખબર છે કે આ લૂંટ ચલાવે છે, બરોબર, ટેલિકોમ કંપની વાળા. પેલા જે શરૂઆતમાં જીઓ આવી એ પેલા આ સિસ્ટમ હતી કે ભાઈ તમે 1 વર્ષનું રિચાર્જ કરાવો એટલે તમારો ફોન ચાલુ રહે. એને એક એ મુદ્દો પણ ઉઠાડ્યો હતો, તમે 1 વર્ષનું રિચાર્જ કરાવે છે તો કેમ 28 દિવસમાં પૂરું થઈ જાય, તમે વેલિડિટી 1 વર્ષની કેમ નથી મળતી, તો તમારો ઇન્કમિંગ ચાલુ રહેવું જોઈએ. આ મુદ્દો પણ એ ઉઠાવ્યો હતો. એ જીઓ આવ્યા પહેલા ચાલુ હતી, પણ ક્યાંક ને ક્યાંક આ વેપારીઓની સરકાર કહેવાય છે. આ વેપારી વર્ગને ફાયદો થાય એ જ રીતે વાત કરતી હોય છે અને એ જ રીતે કામ કરતી હોય છે. એટલે તકલીફ ક્યાં પડે છે કે જે એક છત્રી શાસન જીઓનું આવ્યું અને લોકો, હું તો આમાં જે આ સાંસદો ધારાસભ્યો કરતા તો હું તો લોકોને વધારે ઓલા કરીશ કે લોકોએ પણ એટલું બધું સ્વીકાર કરી લીધું એકને કે બીજી કંપની બધી ભૂલી ગઈ ને આ લોકોએ મનમાની ચાલુ કરી દીધી કે ભાઈ અમારે ત્યાં તમારે આવવું હોય તો 400 રૂપિયા મહિને તમારે દેવા જો, વાપરો ન વાપરો. એને એ રાઘવ ચડ્ડાજીએ એને એક મુદ્દો પણ ઉપાડ્યો હતો કે વાપરો કે ન વાપરો, તમે 400 રૂપિયા આપો છો તો 400 રૂપિયા નહીં, પણ જેને જેટલું જોઈએ એટલું કોલિંગ હોય તો કોલિંગ નું રિચાર્જ કરાવો અને નેટ જોતું હોય તો નેટ નું, પણ નહીં, એવું નથી બનતું. હવે શું થઈ ગયું છે કે ફરજિયાત તમારે ઇન્ટરનેટ નું જ રિચાર્જ કરાવવું પડે. હવે આ આખો મુદ્દો જે લોકોએ ઓલો કરી નાખ્યો, વેપારી ઉપર વયું ગયું. આ નાના માણસોને, સામાન્ય લોકોને કોઈ જરૂર હોય કે ભાઈ કોલની મારે જરૂર છે તો એને ન મળે, એને ઓપ્શન આપ્યા જ નથી. એટલે હું આ લોકોને પણ આ જે સાંસદમાં બે છે ખાલી મંજીરા વગાડે છે એને વિનંતી કરીશ કે કઈક ગરીબ હમું જોવો ને આ વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યો સાચું બોલવા બદલ, તો આવા લોકોને સપોર્ટ કરો. હું સામાન્ય લોકોને પણ કહીશ કે આવા લોકોને સપોર્ટ કરો. તમે શું કહો દિલીપસિંહ? ખાસ તો લાંબા સમયથી આ મુદ્દો ક્યાંક ને ક્યાંક લોક ચર્ચામાં રહ્યો છે, ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની મનમાની, શું કહેશો? શરૂઆતમાં જ્યારે જીઓ કંપનીઓ દ્વારા લોકોને મફત ફોન આપવામાં આવ્યા, મફત કાર્ડ આપવામાં આવ્યા, લોકોને હવે એ ક્યાંક ને ક્યાંક જરૂરિયાતમાં પરિવર્તિત થઈ ગયું છે. કેમ કે હવે મોબાઈલ વગર અને નેટ વગર ચાલે એમ નથી. અત્યારે ડિજિટલ યુગનો ટાઈમ છે. લોકો એક દિવસ પણ જો ફોન એનો બંધ થઈ જાય અથવા તો નેટ બંધ થઈ જાય તો ક્યાંક ને ક્યાંક તમે જંગલમાં અથવા તો સામાજિક જે પરિબળો છે એનાથી ક્યાંક છૂટા પડી ગયા હોય એવું લાગે. તો હવે જે લોકોની આદત પડી ગઈ છે એ આદતને આ લોકો ક્યાંક ને ક્યાંક એનો ફાયદો અત્યારે લઈ રહ્યા હોય એવું ટેલિકોમ કંપનીઓનું મને ક્યાંક ને ક્યાંક આવું વલણ લાગે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટની સામાજિક આગેવાનો જો જણાવી રહ્યા છે કે રાઘવ ચડ્ડા દ્વારા જે મુદ્દો હાલ સંસદમાં ઉપાડવામાં આવ્યો છે તે ખૂબ જ યોગ્ય છે અને ખાસ તો જે લોકોને ઉપયોગી આ મુદ્દો છે અને તેને જ લઈને હાલ અત્યારે સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક જે એકધારું વલણ છે તે ક્યાંક ને ક્યાંક ટેલિકોમ ઇન્ડસ્ટ્રી દ્વારા અપનાવવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને હવે લોકો પણ ક્યાંક સવાલ ઉભા કરી રહ્યા છે. ખબર પૂછા લલિત વ્યાસ, રાજકોટ. ત્યારે આજ